આજે એક સાવ નવું જાદુ લઈને હું આવી છું. આ જાદુ એવું છે કે જેમાં તમારે સ્પેલિંગ પાકા હોવા જોઈએ. સ્પેલિંગ પાકા ન હોય તો આ તમે જાદુ કરી શકો નહીં. જેમ કે ફૂલીનો સ્પેલિંગ છે ક્લબ્સ, લાલનો સ્પેલિંગ છે હાર્ટ્સ, કાળીનો સ્પેલિંગ છે સ્પેડ્સ અને ચોકટનો સ્પેલિંગ છે ડાયમંડ્સ. તો આ સ્પેલિંગ સાચા તમને આવડતા હોય તો જ આ જાદુ કરી શકાય, નહીંતર આ જાદુ કરી શકાય નહીં. ભૂલ પડે જાદુમાં, જાદુ સાચું ન થાય. તો આમાં પૂરેપૂરા 52 પત્તા લેવાના નથી. આમાં કોઈ જાતનું સેટિંગ પણ કરવાનું નથી. તો સૌથી પહેલાં તો આ જાદુમાં કુલ 15 પત્તા તમારે લેવાના છે, રેન્ડમ 15 લેવાના છે. તો આપણે પહેલાં 15 પત્તા કાઢી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. બાકીના પત્તા આપણે મૂકી દઈએ. તો જો આ 15 પત્તા આપણે લીધા છે. હવે આ જાદુ એવું છે કે જેમાં છેલ્લું પત્તું જે હોય ને એ પત્તું આ જાદુના અંતે સૌથી પહેલું આવી ગયું હોય. તો તમે જો છેલ્લું પત્તું કયું છે એ તમે જોઈ લીધું હોય, દર્શકને કહેવાનું નહીં કે તમે જોયું છે, તો તમે આ જાદુના અંતે કહી શકો કે આ પહેલું પત્તું કયું છે હું કહી દઉં અને તમે કહી શકો કે આ કાળીનો એકો છે. જે છેલ્લું પત્તું હોય ને એ જાદુના અંતે પહેલું આવી ગયું હોય. પણ તો તમારે બધું મનમાં બોલવું પડે. પણ હું અત્યારે જોરથી બોલીને તમને સમજાવું છું જે બોલવાનું છે એ, કારણ કે તો જ તમને સમજાશે. તો હવે શું કરવાનું એ હું કહી દઉં. સૌથી પહેલાં તો મેજિક શબ્દ લેવાનો. તો જો MAGIC અને બાકીના પત્તા એની ઉપર મૂકી દેવાના. આ મેજિક શબ્દ થયો. હવે છેલ્લું પત્તું આપણે કયું જોયું હતું? 1 ઓફ સ્પેડ્સ, કાળીનો એકો એટલે કે સ્પેડ્સ, 1 ઓફ સ્પેડ્સ. તો આ બાબત મનમાં બોલવાની. તમે જોરથી બોલો તો દર્શકને પણ ખબર પડી જાય કે કાળીનો એકો છે. મનમાં બોલવાની. પણ હું અત્યારે તમને સમજાય એટલા માટે જોરથી બોલું છું. તો ONE 1, પછી OF ઓફ અને સ્પેડ્સ તો SPADES અને બાકીના પત્તા ઉપર મૂકી દેવાના 1 ઓફ સ્પેડ્સ. અને હવે છેલ્લે પણ પાછું મેજિક લેવાનું. તો MAGIC મેજિક બાકીના પત્તા ઉપર મૂકી દેવાના. તો મેં તમને કહ્યું હતું ને કે છેલ્લું જોયેલું પત્તું સૌથી પહેલું આવી ગયું હોય. તો અહીંયા આગળ કાળીનો એકો જો સૌથી પહેલો આવી ગયો છે. તો એ તમે દર્શકને કહી શકો કે આ પહેલું પત્તું જોયા વિના હું તમને કહી દઉં કે આ કાળીનો એકો હશે. પણ એ તમે તો જ કહી શકો કે પહેલો 1 ઓફ સ્પેડ્સ એ મનમાં બોલ્યા હો તો જ. અત્યારે હું કશું જ મનમાં બોલવાની નથી, કારણ કે તો તમને ખબર ન પડે આ જાદુ કઈ રીતે બને છે. સમજાઈ ગયું ને? એટલે હું અત્યારે બધું જોરથી જ બોલીશ. હવે આપણે એકાને બદલે ચાલો બાદશાહ લઈએ. જો છેલ્લું પત્તું ફૂલીનો બાદશાહ છે. દર્શકને ખબર નહીં પડવાની. દર્શકને ખબર ન પડવી જોઈએ કે છેલ્લું પત્તું ફૂલીનો બાદશાહ છે. આ તો જાદુગરને જાણવાની વાત છે. અને હવે સૌથી પહેલાં મેજિક શબ્દ બોલવાનો. તો MAGIC પછી આ બધા પત્તા ઉપર મૂકી દેવાના. હવે તમારે બોલવાનું છે ફૂલીનો બાદશાહ એટલે કે કિંગ ઓફ ક્લબ્સ. પણ આ બાબત કિંગ ઓફ ક્લબ્સ બાબત તમારે મનમાં બોલવાની, નહીં તો દર્શકને ખબર પડી જાય. તો હવે કિંગ એટલે KING, OF ઓફ અને ક્લબ્સ એટલે CLUBS અને બધા પત્તા ઉપર મૂકી દેવાના ક્લબ્સ. આટલું મનમાં બોલવાનું ને હવે પાછું મેજિક જોરથી બોલો તો ચાલે. MAGIC અને બધા પત્તા મૂકી દેવાના. તો પછી દર્શકને કહેવાનું જો તમને કહી દઉં આ પત્તું કયું છે? આ ફૂલીનો બાદશાહ છે. જો આવ્યો ને? તો મજા આવે એવી રમત છે ને જાદુ. તો હવે ચાલો આપણે રાણી લઈએ. હા, તો આને શું કહેશો? ક્વીન ઓફ હાર્ટ્સ. તો ક્વીન ઓફ હાર્ટ્સ એટલું તમારે મનમાં બોલીને પત્તા ઉતરવાના, નહીંતર દર્શકને ખબર પડી જાય. પણ હું અત્યારે જ મનમાં નહીં બોલું, કારણ કે મારે તમને શીખવવાનું છે. તો પહેલાં વહેલા મેજિક.
તો MAGIC અને બધા પત્તા એની ઉપર મૂકવાના, મેજિક. હવે ક્વીન, તો QUEEN, ક્વીન, QUEEN. ઓફ, OF, ઓફ. અને હાર્ટ્સ, HEARTS ને આ બધા પત્તા ઉપર મૂકી દેવાના, ક્વીન ઓફ હાર્ટ્સ. અને હવે છેલ્લે પણ પાછું મેજિક લેવાનું, MAGIC અને બધા પત્તા ઉપર મૂકવાના. અને હવે દર્શકને કહેવાનું, તમને હું જોયા વિના કહી દઉં આ પેલું પત્તું કયું છે, આ છે લાલની રાણી. મજા આવે એવું જાદુ છે ને. હવે આપણે એક ગુલામને પણ લઈએ, ચાલો, કાળીનો ગુલામ. તો આને આપણે શું કહેશું? કાળી એટલે સ્પેડ્સ અને ગુલામ એટલે જેક, તો જેક ઓફ સ્પેડ્સ. તો આટલા સ્પેલિંગ, જેક ઓફ સ્પેડ્સ, આટલા સ્પેલિંગ તમારે મનમાં બોલવાના. સૌથી પહેલાં આપણે બોલવાનું કયો સ્પેલિંગ? મેજિક. તો MAGIC, પછી બધા પત્તા મૂકી દેવાના, મેજિક. હવે તમારે બોલવાનું છે જેક, JACK, OF અને સ્પેડ્સ, SPADES, જેક ઓફ સ્પેડ્સ. અને છેલ્લે ફરી પાછું મેજિક, MAGIC, બધા પત્તા મૂકી દેવાના. અને પછી દર્શકને કહેવાનું કે આ પહેલું પત્તું જોયા વિના કહી દઉં કયું છે, આ છે કાળીનો ગુલામ, જો આવી ગયો. મજા આવે એવું જાદુ છે ને. ચાલો એક ડાયમંડનું પણ પત્તું આપણે લઈએ. ચાલો 6 ડાયમંડ, ચોકટ એટલે ડાયમંડ. તો છેલ્લું પત્તું આપણે જોઈ લીધું હોય, એ દર્શકને ખબર ન હોય કે આપણે છેલ્લું પત્તું જોઈ લીધું છે. હવે તમારે જોરથી બોલવાનું છે શું? મેજિક, MAGIC, પછી બધા પત્તા મૂકી દેવાના, મેજિક. હવે 6 ઓફ ડાયમંડ્સ, એ મનમાં બોલવાનું, પણ હું અત્યારે જોરથી બોલું છું, SIXOF. અને હવે ડાયમંડના સ્પેલિંગ, તો DIAMONDS, 6 ઓફ ડાયમંડ્સ. બધા પત્તા ફરી પાછા હાથમાં હોય એ ઉપર મૂકી દેવાના. અને હવે છેલ્લે ફરી પાછું મેજિક, MAGIC ને બધા પત્તા મૂકી દેવાના. અને હવે દર્શકને કહેવાનું કે આ પહેલું પત્તું કયું છે, જોયા વિના કહી દઉં, આ છે ચોકટનો છગ્ગો, જો આવી ગયો. કેવું મજા આવે એવું જાદુ છે ને. તો તમે પણ આવી રીતે સાચા સ્પેલિંગ બોલીને આ જાદુ કરજો, તો તમારે પણ આ જાદુ થશે. બાળકોને સ્પેલિંગ પણ આવડશે, રમતની રમત, જાદુનું જાદુ. તો નવા જાદુ સાથે ફરી મળશું. આવજો.